આગળ મેં દારૂના પણ વિડીયો ફૂટેજ સાથેની માહિતી એસપી આઈજીને રેન્જ આઈજીને આપી હતી. શું કાર્યવાહી થઈ? કઈ નથી થઈ, કેમ કે બધા લોકો ભાજપના હતા. આજે માટી કૌભાંડની વાત હોય, બ્રિજ બનાવવાની વાત હોય, જે પણ કોન્ટ્રાક્ટ લીઝો લેવાના હોય, ગેરકાયદેસર રેતી ખનન કરવાનું હોય, બધા જ ભાજપના લોકો છે. તો જે વ્યક્તિ હરસંઘવી સાથે ફોટો પડાવે, એમના દુર્ગા વાહિની કે હિન્દુ વાહિનીના પ્રમુખ હોય, જે વ્યક્તિનો આટલો ગરબ હોય, ડ્રગ્સ સાથે પકડાય. ભાજપના નેતાઓના પુત્ર એમડી ડ્રગ્સ સાથે પકડાય. અમારે ત્યાં નર્મદા જિલ્લામાં એમના યુવા મહામંત્રી અનાજ સગે વગે કરતા હમણાં પકડાયા. તો આ કોઈ એમના માટે નવી વાત નથી. એમના પર જ આખી પાર્ટી ટકેલી છે. બુટલેગરો, માફિયાઓ, ડ્રગ્સ વેચનારાઓ, પેન્ડલરો, એમના પર જ આખી પાર્ટી ચાલે છે ને એમના માટે નવી વાત નથી. દુઃખ તો ત્યારે થાય છે કે આવા લોકોને પાછા આ લોકો સાવરે છે. જ્યારે ફરિયાદ થાય, કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ છાવરે છે. આજે જે ડ્રગ્સ પેન્ડલર ત્યાં સુરતમાંથી પકડાયા, આજે પોલીસને ત્યાં કાર્યવાહી કરવા દેવામાં નથી આવતી. ત્યાંના નેતાઓનું દબાણ એટલું બધું છે. તો એના લીધે જ આ લોકોને પ્રોત્સાહન મળે છે. એ નજીકના લોકો જ આ બધું કરે છે. એટલે એમના માટે જ આ ભાજપમાં જોડાય છે. ભાજપમાં રહીને ખુલ્લું મેદાન મળી જાય છે. ખેસ પહેરીને બધું બાપનું રાજ હોય એમ બધું કરી રહ્યા છે. એટલે એના પર જ આખી પાર્ટી ગુજરાતમાં ચાલી રહી છે.